વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોમ્પ્રિહેન્શન કરવાનું છે. રીડ 1 એક્સ્ટ્રા રીડરની જે ચોપડી છે એમાં પહેલો પાર્ટ છે ધ બ્લેક બકનો. એમાંથી આપણે આજે કોમ્પ્રિહેન્શન એટલે ફકરો વાંચીને જવાબ આપો. તમે બધા મારી સાથે ફકરો લખો, પછી આપણે પ્રશ્ન લખીશું અને એના જવાબો લખીશું. હેડિંગ મારો કોમ્પ્રિહેન્શન રીડ 1 ધ બ્લેક બક પાર્ટ છે. ધ બ્લેક બ્યુટી ઓફ વેલાવદર એવું પાઠનું હેડિંગ છે. ધ બ્લેક બ્યુટી ઓફ વેલાવદર. એટલે આપણે કોમ્પ્રિહેન્શન રીડ 1 એની સૂચના રાઇટ ધ પેરેગ્રાફ. તો રીડ ધ પેરેગ્રાફ હોય, પણ અહીંયા આપણે લખવાનું છે એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એ મથાળો મારીને હું ફકરો લખું છું, એ તમે લખો. પહેલો જ ફકરો છે, પાઠ પહેલો, એનો પહેલો જ ફકરો. I'm Karin, I'm so sorry. In India, it is mainly, no, it is found, barabar. In India, it is found mainly in
આટલો ફકરો લખવાનો છે આપણે. હવે નીચે આવશે એના પ્રશ્નો. આ આપણને 5 માર્ક્સનું પૂછાય છે પરીક્ષામાં. અને આપણે જે અભ્યાસક્રમમાં ઘટાડો કર્યો એ મુજબ આપણે 12 પાઠમાંથી આવશે. આ કોઈ પણ ફકરો આવે એને શાંતિથી વાંચવાનો અને પછી પ્રશ્નો વાંચીને જવાબ આપવાના. લખાઈ ગયું હશે બધાને મારી જોડે જ.
હું વાંચું છું, તમે મારી સાથે નોટમાં જોતા જાઓ અથવા મનમાં વાંચો. પછી પ્રશ્ન લખીએ છીએ. બ્લેક બક એનું ગુજરાતી શું થાય? કાળિયાળ હરણ. જો કોઈની પાસે ચોપડી હોય સપ્લિમેન્ટરી રીડરની, તેમાં પહેલો જ પાઠ છે અને રીડ 1 તો એ કાઢી શકો છો બહાર. એમાં અઘરા શબ્દના ગુજરાતી એ બાજુમાં લખ્યા છે. બ્લેક બક એટલે કાળિયાળ. બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટીલોપ. એન્ટીલોપ એટલે ડિયર, હરણ. It is found mainly in India but also in parts of Pakistan, Nepal and some other countries. In India, it is found mainly in Maharashtra, Orissa, Punjab, Rajasthan, Haryana, Gujarat, Andhra Pradesh, Tamil Nadu, Karnataka and Karnataka. In Gujarat, black bucks are seen in Saurashtra. Its original habitat is open plain and not dense jungles. There is the famous Black Buck National Park at Velavadar in Bhal region of Saurashtra. આટલો ફકરો છે. થોડું તમને સમજાયું હશે વાંચતા વાંચતા આપણને કે બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટીલોપ. હરણોની બધી જાતિઓમાં બ્લેક બક એ સૌથી ઝડપી દોડનાર પ્રાણી છે. ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, નેપાલ એન્ડ સમ અધર કન્ટ્રીઝ. તે મુખ્યત્વે ભારતમાં જોવા મળે છે, પણ બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ, પણ પાકિસ્તાનના કેટલાક ભાગોમાં, નેપાળના અને બીજા દેશોમાં પણ જોવા મળે છે. ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત. ભારતમાં એ મુખ્યત્વે મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટકમાં જોવા મળે છે. ઇન ગુજરાત બ્લેક બક્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર. ગુજરાતમાં કાળિયાર હરણ એ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ ઇઝ ઓપન પ્લેન એન્ડ નોટ ડેન્સ જંગલ્સ. હેબિટેટ શબ્દ બહુ વખત આવી ગયો, એનું વતન, મૂળ વતન, વસવાટ. તો ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ ઇઝ પ્લેન. પ્લેન એટલે અહીં શું? મેદાન. એન્ડ નોટ ડેન્સ જંગલ્સ. ડેન્સ એટલે ગાઢ. ગાઢ જંગલોમાં નથી રહેતા, પણ ખુલ્લા મેદાનોમાં રહે છે. ધેર ઇઝ ધ ફેમસ બ્લેક બક નેશનલ પાર્ક એટ વેલાવદર ઇન ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના ભાલ વિસ્તારમાં પ્રખ્યાત કાળિયાર હરણનું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. જેમ સાસણ ગીરમાં અભયારણ્ય છે સિંહનું, એમ સૌરાષ્ટ્રમાં વેળાવદર ઇન ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં હરણોનું પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાન એ વેળાવદરમાં આવેલું છે. હવે આપણે એના પ્રશ્નોના જવાબ લખવાના છે. લખો પ્રશ્ન. ફકરો સમજાઈ ગયો ને? અને આ વાંચીને એ વાંચતા જવાનો જવાબ શોધવાના. બહુ સહેલું હોય છે આ ક્વેશ્ચન્સ. પ્રશ્ન નંબર 1, વેર ઇઝ ધ બ્લેક બક મેઇનલી ફાઉન્ડ? આપણે ફકરો વાંચવામાં આવ્યો ને જવાબ,
પહેલા પ્રશ્ન લખી લો પછી જવાબ કરીએ. તમને આવડે તો જોડે જોડે લખી જ શકો છો. વેર ઇઝ ધ બ્લેક બક મેઇનલી ફાઉન્ડ? મેઇનલી ફાઉન્ડ ઇન ઇન્ડિયા. મેઇનલી ફાઉન્ડ ઇન ઇન્ડિયા. ભારતમાં બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ? પાંચ પ્રશ્નો છે એના જવાબ તમને આવડશે. ફકરો વાંચ્યો આપણે 2 વાર. લખાઈ ગયા ને પ્રશ્નો બધાને? વેર ઇઝ ધ બ્લેક બક મેઇનલી ફાઉન્ડ ઇન ઇન્ડિયા? તો વાક્ય આપેલું જ છે કે ભારતમાં એ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે બ્લેક બક? તો આપણે ફકરો લખ્યો તમારા નોટમાં છે, હું ચોપડીમાંથી જોઈને કહું છું. ફકરો લખાયો એમાં જો ત્રીજી લીટી છે ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ એન્ડ કર્ણાટકા. આવડ્યો પહેલો જવાબ? આપેલું જ છે વાક્ય કે ઇન ઇન્ડિયા ઇટ ઇઝ, સવાલ પહેલો અહીંથી નીકળી ગયો, અને ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ એન્ડ કર્ણાટકા. બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ? એનો જવાબ શોધો. શું છે? ગાઢ જંગલો નહીં પણ ઓપન ફિલ્ડ, પ્લેન એટલે મેદાન, ફિલ્ડ એટલે આ રહ્યું વાક્ય. ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ ઇઝ ઓપન પ્લેન એન્ડ નોટ ડેન્સ જંગલ્સ. અહીંથી શરૂ કરીને લખો ઇટ્સ ઓરિજિનલ, વાક્ય આપેલું જ છે ફકરામાં. ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ ઇઝ ઓપન ફિલ્ડ. ઓપન ફિલ્ડ નહીં, પ્લેન શબ્દ છે ચોપડીમાં. ઓપન પ્લેન એન્ડ નોટ ડેન્સ જંગલ્સ. પ્લેન એટલે ફિલ્ડ જ થાય, ખુલ્લા મેદાનો. ત્રીજો પ્રશ્ન છે
ધેર ઇઝ ફેમસ નેશનલ પાર્ક એટ ખાલી જગ્યા ઇન ખાલી જગ્યા. છેલ્લા વાક્યમાં જુઓ, એટ ફેમસ નેશનલ પાર્ક ક્યાં છે? તો એટ વેલાવદર ઇન ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર. ધેર ઇઝ ફેમસ નેશનલ પાર્ક એટ વેલાવદર ઇન ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર. બે ખાલી જગ્યામાં લખવાનું છે ને, એટલે એટ વેલાવદર ઇન ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર. ખાલી જગ્યા ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ધ ઓલ એન્ટીલોપ. હરણની જાતિમાં કયું હરણ એ સૌથી વધુ ઝડપથી ચાલનારું છે? તો શું આવશે? બ્લેક બક. બ્લેક બક પહેલી જ લીટી ફકરાની. બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટીલોપ. બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ. ખાલી અહીંયા બ્લેક બક લખવાનું છે. અને પાંચમો સવાલ છે, બિસાઇડ્સ ઇન્ડિયા ઇન વિચ કન્ટ્રીઝ ડુ વી ફાઇન્ડ બ્લેક બક? ભારત ઉપરાંત કયા દેશોમાં આપણને કાળિયાર જોવા મળે છે? તો એમાં પાકિસ્તાન, નેપાલ એન્ડ સમ અધર કન્ટ્રીઝ. જો વાક્ય આપેલું છે, બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, નેપાલ એન્ડ સમ અધર કન્ટ્રીઝ. એટલે આપણે બટ ઓલ્સો એવું નહીં લખવાનું કે બિસાઇડ્સ ઇન્ડિયા, ભારતની ઉપરાંત. પાંચમા પ્રશ્નનો જવાબ બિસાઇડ્સ ઇન્ડિયા. બિસાઇડ્સ એટલે ઉપરાંત. in which countries, besides India, in which countries do we find? એટલે besides India we find black buck in, હવે જે છે in some parts of Pakistan, Nepal and other countries also. Besides India we find black buck in some parts of Pakistan, Nepal and some other countries છે ને, Nepal and some other countries. Nepal and some other countries. આવો સહેલો જ ફકરો હોય. જે પણ ફકરો પૂછે 1 થી 12 પાઠમાંથી આવે તો આપણે એને વાંચવાનો અને જવાબો લખવાના. બરાબર? આપણે એક પ્રેક્ટિસ કરી ફરી બીજી કરીશું. અત્યારે આટલું બરાબર.